લોકસભા ચૂંટણી વચ્ચે અમેઠી એવી બેઠક રહી છે જે મોટા પાયે ચર્ચામાં રહે છે, કારણ કે આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસના ગાંધી પરિવારનું ગઢ માનાતી હતી. જોકે તાજેતરમાં અમેઠી ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે તેનું કારણ કોંગ્રેસના કાર્યાલય પર તોફાની અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલો હુમલો છે. તો મળતી માહિતી અનુસાર અહીં કોંગ્રેસના કાર્યાલય પર તોફાની તત્વો દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર તોફાની તત્વોએ આ હુમલો કર્યો હતો. તો અહીં હુમલાખોરોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ મચાવી હતી અને સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેને પગલે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ જવા પામી હતી. કે હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. તો આ ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.